નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બસ પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। દીપ પ્રજ્વલિત કરાવી સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। અરવલ્લી જિલ્લામાં ગુજરાત સત્કાલના વિવિધ વિભાગોના ₹282.78 કરોડના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો। બસ પોર્ટ ખુલ્લું મુકાતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે એરપોર્ટ જેવી સુવિધાવાળું બસ સ્ટેન્ડ અરવલ્લી જિલ્લાને મળ્યું છે ત્યારે લોકોને ખૂબ જ રાહત મળશે। માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વધુમાં જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાને આવનાર સમયમાં યુનિવર્સિટી માટે પણ વિચારણા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। આ સમારોહમાં ઉપસ્થિત મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડોર, અરવલ્લી જિલ્લાના ભાજપ સંગઠનના પ્રમુખ ભીખાજી ઠાકોર, ભાજપ સંગઠનના મહામંત્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આપ બન્યા રહો મારી સાથે। હું છું વૈશાલી પોવારુ, એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી। રિપોર્ટર વનરાજસિંહ ખાંટ સાથે માલપુર, અરવલ્લીથી। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં।